જય હિન્દ, જય માતાજી. ઘણા લોકો મને કહી રહ્યા છે કે અરુણભાઈ તમે પોલીસ ભરતી બોર્ડનો વિરોધ કરો, તમે મીડિયા બનાવો કે એ બાબતે વિડીયો એક બનાવો કે. હવે જો હું તમને એક વાત કહું, અત્યારે વિદ્યાર્થીમાં બે વિભાગ પડી ગયા છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે, બે બાજુના વિદ્યાર્થીઓ કહે છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા કે જેને માર્ક થઈ જાય છે કોન્સ્ટેબલમાં, અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને એ પાર્ટમાં નથી થતા, આવા પણ વિદ્યાર્થીઓ છે. અને જેને નથી થતા એ લોકોનો વિરોધ એવો છે કે 10 માર્કનું ગ્રેસિંગ મળવું જોઈએ. ટૂંકમાં 10 માર્કનું ગ્રેસિંગ એટલે ટૂંકમાં જે વ્યાકરણ પૂછ્યું હોય ને એ ટૂંકમાં એના માર્ક મળવા જોઈએ. અને જે લોકો ઓલા કમ્પ્લીટ માર્ક થઈ ગયા છે એ લોકો વિચારમાં છે, એ લોકો કાંઈક 100 ઉપર કરીને માર્ક કરીને બેઠા, એ લોકો એવી ઉમેદમાં છે કે અમારો વારો આવી જશે. અને જો લોકોને ગ્રેસિંગ મળશે તો જેના તરફ થઈ જશે એ લોકો એવું વિચારે છે કે જો આ લોકોને ગ્રેસિંગ મળશે ને તો કાયદેસર એ લોકો રહ્યા મેરિટમાં નહીં આવે અને આ લોકો પાછા આવી જશે. એટલે આ રીતના કંઈક અંદરનું અંદર કંઈક બાજ ચાલુ છે અત્યારે. કેમ કે આપણી આગળ આટલો ફેમિલી છે, એમાં બે પ્રકારના માણસો આપણી આગળ છે. મારી પાસે બે પ્રકારના છે, કારણ લોકો ફેલ થયા પણ જાજા છે અને પાસ થયા પણ છે. જે લોકો પાસ થયા એમ કહેશે કે આનો તમે વિરોધ ન કરો, કાંઈ તમે વિડીયો બનાવો, કોઈ લોકો વિરોધ ન કરે, ખોરી ભરતી રહી ટંડે ન ચડાવે અને એમાં કાંઈ નહીં વળે, એની કરતાં નવી ભરતી આ ભરતી જલ્દી પછી નવી ભરતી આવશે. લોકો આવો પણ કહી રહ્યા છે. અને ઘણા લોકો એમ કહેશે અરુણભાઈ આ કોઈ કારણો શક્ય નથી, આપણે 10 માર્ક મળવા જ જોઈએ, હું આટલા કટે ઊભો છું, મને મળી જાય તો મારો વારો આવી જશે. પણ જો એક વાત હું તમને એ કહું કે સનાતન આ ખોટું જ છે, કે જેને વ્યાકરણ પૂછ્યું નહીં તો હું પણ કહું છું એ ખોટું જ છે. પણ સિચ્યુએશન હાલ એવી છે કે ઘણા વિદ્યાર્થીઓ એવો ઉમેદ રાખીને બેઠા છે, જે લોકોનો માર્ક થોડાક થઈ ગયા છે એ લોકો એ પાર્ટમાં સારો કવર કર્યું છે, ટાઈમ વધારેમાં ફાળવેલો છે, બી પાર્ટમાં ઓછો ટાઈમ ફાળ્યો છે, એ પાર્ટમાં વધારે ટાઈમ ફાળ્યો, એથી એને થોડાક માર્ક એમાં હશે અને બીમાં ઓછા છે ખરા પણ ઓછા છે. હવે એ લોકો તરફ એવું ઉમેદ રાખીને બેઠા મારો વારો આવી જશે. અને જે ઓલા લોકો જે છે એ લોકોને એવું છે કે મારા આ ગ્રેસિંગ મળે તમારો વારો આવે. તો આમાં એવું છે કે હવે કઈ બાજુ કોઈ બોલાય એવું છે નહીં. એક વસ્તુ છે કે જે વ્યાકરણ પૂછ્યું તો ખોટું છે તો હું માનું છું, જે ખોટું છે ને ખોટું જ કહેવાનું. પણ હાલ સિચ્યુએશન એવી છે કે આપણે બંને મારે બે બાજુ ધ્યાન જોવું પડે. કેમ કે આ બાજુ આ પણ વિદ્યાર્થી છું અને આ વિદ્યાર્થી પણ છે, એક બાજુ ઓલું કાંઈ થાય એવું નથી. સમજાણું સ્વામી? ઘણા વિદ્યાર્થીઓ એમ મને કહેતા હોય અરુણભાઈ તમે આની વિશે આમ બોલો, એમ હું ન બોલી શકું. કેમ કે તમે મને ખાલી વ્યક્તિગત મેસેજ કરી દો. કેમ કે અમારે ફેસ વેલ્યુ કરીને હું બેઠું, હું જરીક થોડુંક આમ એક શબ્દ મારો ફેર જાય તો લોકો મારી માથે તરત એમ કે આ ભાઈ આવું બોલ્યા હતા. એક શબ્દ બોલો મોર પેલા 100 વાર વિચારવું પડે કે કેમ બોલવું એમ. એટલે સોશિયલ મીડિયા ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં બધે થોડુંક ધ્યાન અમારે રાખવું પડે. એટલે વધારે પડતું એમ ન બોલી શકું એમ. ખાલી એમ કીધું ને હું આ વિરોધ કરવાનો છું, આમ કરું છું, તો તરત પોલીસ સવારમાં ઘરે આવી જાય. એટલે બધું ધ્યાન રાખવું પડે. કેમ કે આ તમારી ગમે એને જરૂર પડે મને કહેજો, ગમે એને તમારે ભેગું આવીશ. પણ જસ્ટ આપણે હજી લાઈનમાં નથી આવવા માંગતા એમ. ટૂંકમાં વિરોધ તમે મને થવા માંગતા, એ ખોટું છે, એ ખોટું છે હું પણ માનું છું. પણ અત્યારે કન્ડિશન એવી છે, અમને માની લો કે કોઈ બીજી કાંઈ કન્ડિશન હોત ને તો હું કરત આ નહીં. જ્યારે નવા આરઆર આપણે આવ્યા અને એને કીધું કે આ રીતના બધો સિલેબસ રહેશે, ત્યારે તે વિરોધનો કીધું હોત ને તો ત્યારે આપણે વિરોધ કરત ભયંકર. પણ હાલ આ તારા સિચ્યુએશન એવી છે ને આપણે નથી થાય એવું. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ માર્ક થઈ ગયા છે ખબર, એ લોકો આશા રાખીને બેઠા છે અમારો વારો આવી જશે. અને આપણે મહેનત કરી છે. અને એવું નથી કે જે લોકોનો માર્ક કવર થાય છે એ લોકોએ મહેનત કરી છે, જે લોકો ફેલ થઈને મહેનત કરી, બધે કરી છે. જે 2,47,000 મહેનત તો બધે કરી જ હોય. હું આ સફળતા મળી કાંઈક એના કારણોસર, બાકી મહેનત બધે કરી જ છે. એટલે એવું નહીં સમજવાનું 12,000 લાગશીને જ મહેનત કરી, મહેનત બધે પૂરતી કરી જ હોય. એટલે જે લોકો માર્ક કવર થઈને એવું નહીં સમજવાનું અમારે તમે મહેનત કરી છે, મહેનત બધે કરી છે. એવું નથી તમે એક જ કરી હોય, મહેનત બધે કરી હોય. પણ જસ્ટ એ નસીબ થોડી વાત છે એમ. પણ હાલ અત્યારે ફેસ વેલ્યુ કરીને હું બેઠું એટલે જાજુ કંઈ બોલાય એમ નથી. પણ જે ખોટા છે ને માર્ક એ તો શું કે જે ઓલા વ્યાકરણ પૂછ્યું ને ત્યાં ખોટું જ છે. કેમ કે એ વખતે લોકો કંઈક બોલાતા અધ્યક્ષ સાહેબ કે ભાઈ અમે એમાં ફકરામાં તમારે જવાબ દેવાનો હોય એ રીતના ટૂંકમાં ગદ્ય આવે. એમાંથી આપણને ખબર છે કે ગદ્ય કેવું હતું. એટલે મેન મોટું કારણ એ ફેલ થવાનું એ છે કે 99% ગુજરાતમાં કોઈ ગણિત આવડતું જ નહોતું. વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ એવા હતા કે એને ગણિત નથી આવડતું. એટલે એ લોકોને એવું હતું કે અમે રહ્યા ને ગદ્યમાંથી ને એમાંથી માર્ક કવર કરી લઈશું. પણ ગદ્ય એવું પૂછી નાખ્યું અને રીઝનિંગ ગણિત એવું પૂછ્યું કે કાંઈ ટૂંકમાં મગજમાં પૂજે ને એવું પૂછી લીધું. એટલે છોકરો કન્ફ્યુઝ થઈ ગયો અને છેવટે હડાટમાં 32 લાવે ફાંફા પડી ગયા. અને જે લોકો અત્યારે માર્ક કરી બેઠા કરીએ કવર કરી, એ લોકો અત્યારે એવી કમેન્ટો કરતા હોય છે ત્યાં હું દેખું છું તમારા આમ તહેવાર હોય તમે 32 નો લાવી કઈ એ પાર્ટમાં, 10 માર્કનું વ્યાકરણ ભૂલી જાવ તો 70 માર્કમાં તમે 32 નો લાવી ગયા. લોકો એવું આવતા કહી રહ્યા છે. પણ એ કે આપણે સાંભળવું પડે, 32 તમારે ન થયા એટલે આપણે સાંભળવાનું જ રહ્યું, બીજી કાંઈ વાત ન આવે.
અને એને સારું કહેવાય ભાઈ 32 થઈ જાય. એટલે લોકો આવું પણ કહી રહ્યા છે બધા. પણ આપણે એક વસ્તુ મેં તમને કીધી ને કે જે મેન ગલતફહમી એ થઈ કે જે લોકોને એવું હતું કે ભાઈ મેં ગણિત નથી આવડતું પણ આ બેમાંથી એમ કવર કરી લઈશું, એટલે ગધ્યે દગો દીધો, ગણિતે દગો દીધો, બધે દગો ટૂંકમાં આપી દીધો. અને એ લોકો પાર્ટ બીમાં હારા માર્ક્સ 90, 80, 85 માર્ક્સ છે. જે લોકો તારે એ પાર્ટમાં ફેલ છે ને, અને જો ગ્રેસિંગમાં તો એ લોકો સ્વાભાવિક છે ઓલા કરતાં આગળ નીકળી જવાના છે. એટલે આવું થોડુંક રહેવાનું છે. પણ હવે હું પોતે કન્ફ્યુઝ છું કોની બાજુ બોલું, શું વાત કરવી એમ. કેમ કે એક બાજુ જરીક આપણે બોલીને તરત કહીશ તમે અરુણભાઈ આમ બોલો, તમે વ્યવસ્થિત, તમે લોકોને ગેરમાર્ગ દોરી જશો, શું કરું, કઈ બાજુ વાત કરવી. મને ઘણું થાય છે કે આનું આમ થવું જોઈએ, આ ખોટું થયું છે, આનું આમ છે. પણ હાલ અત્યારે પરિસ્થિતિ એવી છે ને તો કઈ બોલાય આપણે જ છે નહીં. અને હવે તો ડીવી હમણાં આવી જવાનું છે. એટલે જે કંઈ કરો જોઈ સમજીને કરજો. અને આવનારી ભરતી પણ આવવાની છે. સમય તમારા હોય તો તૈયારી કરવી એ તમારી ઉપર છે. જય માતાજી. કાંઈ કામકાજ મારા પ્રત્યે હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, અરુણ ચાવડા આપણી આઈડી છે, DM કરજો, આન્સર આપી તમને.